તો રાજકોટમાં પણ તાત્કાલિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ ખાતે પણ બેઠક મળવાની છે અને રાજકોટમાં ખાસ કરીને આઈઓસી ઓફિસ ખાતે તાત્કાલિક બેઠક મળશે। તો સૌરાષ્ટ્રના પેટ્રોલ ડીઝલ ડીલરોની સમસ્યાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। મુશ્કેલીઓ અંગે ગોપાલ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક। સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત ડીલરોને ઉકેલ આપવા રાજકોટમાં બેઠકનું આયોજન। આઈઓસી અને ડીલર એસોસિએશન વચ્ચે બેઠક। પ્રશ્નોના નિરાકરણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે। તો પેટ્રોલ ડીઝલ ડીલરોના હિત માટે રાજકોટમાં તાત્કાલિક મંત્રણા। ગોપાલ ચુડાસમાની આગેવાનીમાં ડીલરો કોર્પોરેશન વચ્ચે બેઠક। ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ડીલરોની સમસ્યાઓ સાંભળવા આઈઓસી ઓફિસ એક્શનમાં આવી છે। તો સૌરાષ્ટ્રના ડીલરોને રાહત મળે તે માટે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટમાં પેટ્રોલ ડીઝલ ડીલરોના પ્રશ્નો ઉકેલવા માટે તાત્કાલિક ચર્ચાઓ કરવામાં આવી છે। તો રાજકોટ શહેરમાં આઈઓસી ઓફિસ ખાતે તાત્કાલિક બેઠક મળવાની છે। સૌરાષ્ટ્રના પેટ્રોલ ડીઝલ ડીલરોની સમસ્યાઓ ઉપર વિશેષ ચર્ચાઓ થશે। તો ગઈકાલે રાજકોટમાં અનેક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખૂટ્યું હતું અને તેને લઈને ખાસ આજે બેઠક મળવાની છે। સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત જે ડીલરોને ઉકેલ આપવા માટે રાજકોટમાં બેઠક મળવાની છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી ધ્રુવ, આઈઓસી ખાતે તાત્કાલિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કયા મુદ્દા પર બેઠકમાં ચર્ચા થશે, શું વિગત? ચોક્કસથી રાજકોટ શહેરમાં આઈઓસી ઓફિસ ખાતે તાત્કાલિક બેઠક એટલે કે ઇમરજન્સી બેઠક છે તે શરૂ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના પેટ્રોલ ડીઝલ ડીલરો છે તેઓ પોતાની સમસ્યા લઈને અહીં પહોંચ્યા છે। મુશ્કેલી અંગો ગોપાલ ચુડાસમાની અધ્યક્ષતામાં આ બેઠક ક્યાંક મળવાની છે। ત્યારે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત ડીલરો પોતાનો જે ઉકેલ લાવવા માટે અધિકારીઓને રજૂઆત કરશે। આઈઓસી અને ડીલર એસોસિએશન વચ્ચે આ મહત્વપૂર્ણ આ બેઠકને કહી શકાય। અનેક પ્રશ્નોના નિરાકરણ ઉપર ક્યાંક ભાર છે તે મૂકવામાં આવશે। આ સાથે યુદ્ધની અત્યારે જે પ્રકારની સ્થિતિ સર્જાણી છે તેના ઉપર પણ આ બેઠકમાં ચર્ચા થશે। આ પ્રકારની જે વિગતો પણ હાલ મળી રહી છે પેટ્રોલ ડીઝલના ડીલરોના હિત માટે રાજકોટમાં એક જે મંત્રણા છે તે કરવામાં આવી રહી છે। ત્યારે સૌરાષ્ટ્રના ડીલરોને રાહત મળે તે માટે આખું સંકલન બેઠકનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। પેટ્રોલ ડીઝલના જે ડીલરોના અનેક જે પ્રાણ પ્રશ્નો છે તેને ઉકેલવા માટે આ જે બેઠક છે તે કરવામાં આવી છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે હાલ અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે હાલ અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે તેની સીધી અસર ક્યાંક ને ક્યાંક ભારતમાં પણ પડી રહી છે। અને ખાસ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 1000થી વધુ જ્યારે પેટ્રોલ પંપ છે ત્યારે આઈઓસીના પેટ્રોલ પંપ છે ત્યારે કહી શકાય કે તેને જ લઈને અત્યારે ક્યાંક ચર્ચા થઈ રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો નિયમિત પેટ્રોલ તેઓને મળે એટલે કે જે પેટ્રોલ પંપ સંચાલકો છે તેઓની રજૂઆત છે કે નિયમિત પેટ્રોલ ડીઝલ તેમને મળતું રહે તે માટે રજૂઆત કરવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે। ખાસ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે પેમેન્ટમાં એક જે ક્યાંક સમસ્યા થઈ રહી છે તે હાલાકી ભોગવવાનો તેઓને વારો આવી રહ્યો છે તે પણ તેનું નિરાકરણ આવે તેવી પણ રજૂઆત ક્યાંક હાલ અત્યારે આ બેઠકમાં થશે। જી, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સૌરાષ્ટ્રના ડીલરોને રાહત મળે તે માટે ખાસ સંકલનનું બેઠકનું આયોજન। રાજકોટમાં પેટ્રોલ ડીઝલ ડીલરોના પ્રશ્નો ઉકેલવા માટે તાત્કાલિક ચર્ચાઓ શરૂ કરવામાં આવી।